સમજાય? અને મને એ વિચાર આવે કે તેમ ગમે જે સાચી જગ્યાએ એનો વિરોધ નથી હો, અર્થનો અનર્થ ના કરતા. ઘણી જગ્યાએ તમે પૂછવા જાઓ કોઈ ધંધો ના હાલતો તો કે ધંધો હાલશે અમારો કેટલો ભાગ, આવું કહે છે. જોજો તમારું કામ થઈ જશે ને અહીં કેટલા વાપરશો, આવું કહે છે. ક્યાંક નથી કહેતા? તો એ મારી જેવો બેઠો હોય, હું કોઈનું નામ દઈને નથી કહેતો, 8-10 વીંટીયું પહેરી હોય, 2-3 ગળામાં હોનાના દોરા પહેર્યા હોય, હોનાની લકી હોય, તો કોકનો ધંધો હાલે એમાંથી માતાજી ભગવાન એવું કહે કે એમાં મારો ભાગ. તો એ માતાજી કે ભગવાન એવું ચમ ન કહેતો કે આ ગરીબ માણસ બેઠો એને કાલ રોટલાની રંજાડ છે, મારી પેટીમાંથી કાઢીને એને 5000 આપી દે, ચમ ન કહેતો? પૂરો વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો ભક્તિ અમૃતને.